જગન્નાથપુરીની વાત. જગન્નાથ ભગવાનનો એક ગામમાં એક શેઠ શેઠાણી રહે. હવે શેઠનું નામ અંગત. ના, જગન્નાથપુરી નહીં, કા વૃંદાવન છે. હવે અત્યારે નામ ભૂલી ગઈ, વૃંદાવન કે જગન્નાથપુરી, પણ ટૂંકમાં ગોપાલ ની જ વાર્તા છે. વાર્તા નથી, હકીકત છે. હવે એમના ઘરે બહુ જ સારું લગ્ન થયા. તો શેઠાણી આવ્યા, એ રૂપ નો અંબાર. આમ ભૂલમાં કોઈ અડી જાય તો લાલ ટસર ફૂટી જાય. એટલા રૂપાળા, એટલા દેખાવડા, એવા સરસ વાળ. હવે શેઠને એનામાં એટલી આસક્તિ થઈ ગઈ કે ધંધા ઉપર આવીને આખો દી શેઠાણીની આજુબાજુ જ ફરે, એના જ વખાણ કરે. એને પિયર ન જવા દે. કે જવાનું હોય તો કે ના. હવે શેઠાણી પૂરેપૂરા વૈષ્ણવ. એને કથા સાંભળવી બહુ ગમે, એને સત્સંગ બહુ ગમે, એને સેવા બહુ ગમે, એને વૈષ્ણવ બહુ ગમે, એને સંતો બહુ ગમે. હવે શેઠાણી આટલા બધા દેખાવડા એટલે લગ્ન થયા ને મહિનો કઈ ન બોલ્યા. પછી કીધું કે તમે તો આખો દિવસ પેઢી ઉપર હો, ગામમાં કથા થતી હોય તો હું જઈશ. હા હા, ખુશીથી જાઉં. પછી કે આ હવેલીમાં મનોરથ છે તો હું જાઉં. હા જાઉં. સાંજે શેઠ ઘરે આવે ત્યારે આવી જાય. હવે રવિવાર આવ્યો એટલે એને શેઠને કહ્યું, શેઠનું નામ અંગત, એ કે આજ રવિવાર છે, તમે હાલો ને, મનોરથ છે ને પછી કે સત્સંગ છે. શેઠે કીધું, સાંભળ, તારી બધી વાતો મને કબૂલ બની. તું તારે બધે ભગવાનનું નામ લેવા જા. તારે જેટલા પૈસા ખર્ચવા એટલા ખર્ચ. તારાથી કાંઈ વધુ નથી. મને પૈસા કમાવા સિવાય શેમાંય રસ નથી. એટલે તે આજે કીધું, ભલે કીધું, બીજી વાર મને આગ્રહ કરીશ ને. શેઠાણી કે અરે રે, હું તો શું સમજતી હતી અને શું નહીં કરું. બધાય વખાણ કરતા હતા, બહુ સાસરું સારું મળ્યું. શું પૈસા ને સાસરું સારું કહેવાય? શું સ્ટેટસ ને, માન ને? હવે મનમાં મૂંઝાય. પછી બીજે દિવસે બાજુ વાળાએ કીધું કે તમારી ગાડી છે ને? એ કે હા. એ કે તો ગાડીમાં તો અડધો કલાક થાય. એ કે આ મહારાજ આવ્યા છે ને, કથા બહુ સરસ કહે છે, એકવાર સાંભળવા જેવી છે. એટલે શેઠાણી શેઠ નાસ્તો કરતા હતા. શેઠાણી આટલા બધા ન કરતો. શેઠ માટે ગાય પોતે દોવે, રોટલો પોતે બનાવે ને સવારે શેઠ ગરમ ગરમ રોટલો ખાડો પાડીને ઘી અને તાજું દોયેલું દૂધ પીએ. શેઠ મનમાં બહુ રાજી થાય, અરે મને પાત્ર કેટલું સારું મળ્યું છે, ઘર સંભાળી લીધું, સગાવાલા, ગામમાં કાંઈ હોય એટલે વ્યવહાર સાચવે, અને રૂપમાં તો એની તોલે કોઈ આવે નહીં. પણ એમ ન કે પ્રભુ તારો ઉપકાર, એ તો આપણા નસીબ હારા હોય તો સારું જ મળે ને. હવે શેઠાણીએ પૂછ્યું કે આજે તમારી ગાડીની જરૂર છે, તમને પેઢી પર મૂકી જાય, પછી મારે આ ગામ જવું છે, એટલે સાંજે અમે, એ કે ના સુખેથી જાઓ. એટલે કે તમારે એ કે ના, સવારે હું ધરાઈને જમી લઉં છું.
એટલે સાંજે તમે આવીને બનાવજો. હવે રસોઈયા મારા જ બધું હતું, પણ શેઠાણીનો આગ્રહ એવો કે શેઠને હું જ મારા હાથે બધું ધરાવું. હવે જો લૌકિક વર હતો તો એવું થતું મારા હાથે ધરાવો, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો અલૌકિક છે, તો આપણે બીજાનું કેવી રીતે ધરાવાય મારવાલા? હવે આવો બધો આનંદ ચાલે. હવે કથાની પૂર્ણાહતિ હતી એટલે ત્યાં મહારાજ પાસે બધા વિનંતી કરવા ગયા. કથાવાર બહુ સુંદર વાત હતા અને કથાના પૈસા નહોતા લેતા એટલે પલિત થતી હતી. એટલે બધા વિનંતી કરવા ગયા કે તમારી જોડે આ બધા ગાય છે ને સંતો છે ને, તો તમે કાલે 3 કલાક અમારા ઘરે આવો. કોઈ કે 4 કલાક આવો, કોઈ કે સવારથી સાંજ આવો. હવે શેઠાણી ઘરે તો બપોર સુધીની સેવા હતી. હવે બધાએ ઓળખાણ આપી હતી કે આ બાજુના ગામમાં અંગત શેઠ છે ને નગર શેઠ, એના ઘરવાળા છે. એટલે પહેલી વાર શાદીમાં મળવા આવ્યા. મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એની અપેક્ષાઓ એના કરતા વધુ દક્ષિણા આપી. ધીમેકથી કીધું મહારાજ મારે એક વિનંતી કરવી છે. બોલો ને બેન. હવે બધા શેઠાણી કહેતા હતા, આમણે બેન કીધું એટલે આને એનું પિયર યાદ આવ્યું. એ કે તમને અનુકૂળતા હોય ત્યારે તમે બધા બપોરે મારા ઘરે આવો, ત્યાં પ્રસાદ લેવાનો, હું બ્રાહ્મણ પાસે રસોઈ કરાવડાવીશ, કાં તમને કાચું સીધું આપીશ તો તમે બનાવજો, અને સાંજ સુધી આપણે ઠાકોરજીના ઢોળ ને કીર્તન ને ગામમાંથી બધા વૈષ્ણવ આવશે અને અહીંયા આજુબાજુ ભલે આવે. ઠાકોરજીએ બંગલો બહુ મોટો આપ્યો છે. હવે આ દુનિયાનો નિયમ, પૈસો હોય એટલે પેલો વાર એનો જ આવે. એટલે મહારાજે કીધું તો કાંઈ વાંધો નહીં, કાલે જ આવી જાય. કાલે અમાસ છે એટલે ગોળના લાડવા ને બધું બનાવશું. શેઠાણી કે તમારે જે કરવું એ કરજો. હવે બધા સવાર વહેલા આવી ગયા. શેઠાણી તો એના ઠાકોરજીમાં રત હતા એટલે કાચી સામગ્રી આપો એ કે. શેઠાણીએ તો બધું સન્મુખ કરીને આપ્યું. ગોળના લાડવા, દાળ ભાત ને શાક ને બધી જાતના ભજીયા, ચટણી ને દહીં ને છાશ ને સંભારા, મરચા તળ્યા. હવે બધાએ પ્રસાદ લીધો. શેઠાણીને બોલાવ્યા. એ કે હાલો હવે ઢોળ ને ચાલુ કરીએ. શેઠાણી કે હા મહારાજ. ઘરમાં એટલા નોકર ચાકર, ગામમાંથી એટલા આવ્યા હતા, બધે બુંગણ પાથરી દીધા ને તમે જુઓ તો ઢોલક ને મૃદંગ ને વાજુ ને શેઠાણીએ બધાને માટે ખેસ કરાવ્યા હતા. બધાને ખેસ દીધા ઉપરના, અને જેટલી બેનો દીકરીઓ આવી બધાને ચુંદડી દીધી કે બધા એક હરખી પહેરો, આપણે રમઝટ કરાવવાની કે. હવે આ બધી શેઠને કાંઈ ખબર નહીં. અને જે રમઝટ જાયમી, કીર્તન એવા, ભાવ એવા કે, ઢોળ એવા ગાય. હાંજ પડી કોઈને સમયનો ભાન ન રહ્યો. શેઠાણી એ લોકો આવ્યા ત્યારે નક્કી કર્યું હતું કે હાંજે કાચું સીધું આ લોકો પૂરું કરે એટલે આપીશ, એટલે પ્રસાદ લઈ અને રાત્રે અહીં સુઈ રહેશે અને સવારે બધા સંત મહાત્માઓ પોતાના ગામ જશે અને મહારાજે કથા કરી એને થોડી વધુ દક્ષિણા દેશે, કારણ કે એની આદિથી ને એની કાનીથી ને આટલા બધા સંતો અને ગામ ને તમે જુઓ તો હોપો પડી ગયો, કોઈ ગામમાં નહીં. હવે શેઠે જોયું કે આજે કાં કોઈ દેખાતું નથી. એને એક ભાઈ નીકળ્યા, એ અહીંયા આવવા જ નીકળતા. એ ગામડે ગયા હતા તો 12 ગામથી આવ્યા તો પૂછ્યું કે બધા ક્યાં ગયા છે ગામ? એ કે શેઠાણી કે આવું છે. અરે એ કે હવે મારે પ્રસાદ નથી લેવો. પાણી પીધું અને ઉઘાડા પગે અહીંયા ઢોળ કીર્તન હતા ત્યાં તો એ જાતા હતા. શેઠે પૂછ્યું ક્યાં જાવ છો? એ કે તમારા ઘરે. એ કે હે? એ કે શું છે? એ કે તમને ખબર નથી? ઢોળ ને કીર્તન ની રમઝટ છે
જે મહારાજે કથા કરીને બાજુના ગામમાં, એ મહારાજ અને એની ભેગા જે સંત મહાત્મા હતા એ બધા રમઝટ બોલાવે. જો હું ચપ્પલ પહેરવા નથી રહ્યો, ખાવા નથી રહ્યો, તમે આજે પેઢીએ બેઠા છો. અને શેઠનું મગજ ફર્યું, આવી ભક્તાની થઈ ગઈ, મને પૂછ્યા વિના બધું કરે છે. એના મનમાં સમજે છું અત્યાર સુધી તો ખાલી હું પેઢીએ હોઉં એટલે કથા સાંભળે કે સત્સંગમાં જાય કે મનોરથમાં જાય. આજે મારા ઘરે આવ્યું ને, હું આજે મારા ઘરે પાછા આંગળા રહી ગયા. મારા ઘરે મને પૂછ્યા વિના મનમાં ઠાની લીધું, જાતા વેદ બધાય સાદોડા બહાર કાઢીશ અને એવું અપમાન કરીશ કે શેઠાણી બધાને બોલાવવાનું કે કથામાં જવાનું ભૂલી જશે. ઘરની બહાર નહીં નીકળી શકે. પછી તો હું ને શેઠાણી, શેઠાણી ને હું, પછી તો એ રૂપાળી, એ દેખાવડી, એની આરે હું મીઠી મીઠી મગ જેવી વાતો કરીશ. હવે આવ્યા, મોટો ડેલો હતો, ડેલી નહોતી, નગર શેઠ હતા ને, ખોયલું, કોઈને ભાન નહીં. શેઠ આવ્યા, જે રમઝટ જામી હતી અને એવા દોડ ગવાતા હતા. શેઠાણી ને ગામની બેનો દીકરીઓને રીચ ને રમઝટ જામી હતી. શેઠ આવીને તાળ પાડી, એ બધાના હાથ થંભી ગયા, પગ થંભી ગયા. એ સાધુડાઓ નીકળો બહાર, આ ગામ વાળા વેવલા, ચલો બધા. હવે શેઠાણી કાપોત લોહી ન નીકળે. બધા ગયા. શેઠાણી એટલે ઘૂંઘટ તાને લીધા. બધા ગયા એટલે કે તું મને પૂછ્યા વિના બધું કરસ? એ કે મને એમ કે મારું ઘર છે, મને ખબર નહોતી તમારું ઘર છે. પિયરમાં મારા મા બાપ નું ઘર હતું, અત્યારે આ તમારું ઘર છે અને ઘરડા થાશો ત્યાં દીકરાનું ઘર. મારું ઘર છે જ નહીં. મને આજ ખબર પડી ગઈ કે તમારું ઘર હોય એટલે તમને પૂછું. શેઠ કે ચપડ ચપડ બોલમાં. શેઠાણીએ ઘોંઘટ કાઢી દીધો, અહીંયા સુધીના, મોઢું ના દેખાય. હવે આ તાર ડોહા બધા ગયા, શું કરવાનું છે? એ કે જુઓ શેઠ, હું તમને પરણીને આવી છું, તમારી અર્ધાંગીની છું. તમને ગરમ જમાડવું, તમારી વ્યવસ્થા જાળવવી, તમારા સગાવાલાને સાચવવા, તમારા સ્ટેટસ પ્રમાણે જીવન, આ બધી મારી નૈતિક પત્ની તરીકેની ફરજ છે. પણ આજે જે તમે કર્યું, મને આ બધા ગયા પછી 2 લાફા માર્યા હોત તો વાંધો નહોતો. તમે મારા સંતોને, તમે મારા આટલા બધા ભક્તોને, તમે ઓલા કથા કરવા વાળા મહારાજને, જેની ઉંમર મારાથી ડબલ છે, તમે અપમાન કરીને કાઢી મૂક્યા. તમે હાથે કરીને ઘરમાં દાદર લાવ્યા. હું બીજું તો કાંઈ નહીં કરું, હું પિયરે નહીં જાઉં. હું જે ફરજ રોજ બજાવું તમારી, સવારે તમારા નાવાની, તાંબા કુંડી, ટુવાલ, દાંતણ, ગાય દોઈશ, ગરમ રોટલો બનાવીશ, ઘીના ખાડા કરીને તમને પીરસીશ. સાંજે તમારા માટે જે તમને ભાવતા ભોજન. પણ શેઠ, હવે જીવીશ ત્યાં સુધી મારું મોઢું નહીં બતાવું. જો પત્ની તરીકેની કોઈ ફરજ અદા કરવામાં હું પાછી પાની નહીં કરું. હવે શેઠને તો આના મોઢામાં એટલી બધી આસક્તિ, એટલું બધું રૂપ. શેઠ કે હું હાથે કરીને ઉઘાડીશ. એ કે જીભ કચરીને મરી જઈશ. સારું, એ તમારું.
તમારી પત્ની તરીકેની બધી ફરજ બજાવીશ, તમારા સગાવાલામાં આવીશ, તમારું સ્ટેટસ વધે એમ જીવીશ, પણ હવે જીવીશ ત્યાં સુધી મારું મોઢું તમને નહીં બતાવું. કારણ કે તમે એવું કામ કર્યું છે કે તમે મને મોઢું ના બતાવો. પણ આપણે બધા ભારતમાં રહીએ છીએ એટલે હું તમને કાંઈ નથી કહેતી, મારી જાતને દંડ દઉં છું, અને જાતને દંડ દેવામાં તમે કશું મને કરી શકો નહીં. શેઠ કે 4 થી 6 થી છે આ બૈરાવનું એવું, ક્યારે ગુસ્સો ઉતરી જાય કઈ કહેવાય નહીં. ઈ કે હાલ હવે જમવા દે. ઈ કે હા. શું બનાવું? ગરમ ગરમ ભજીયા. હા કાંઈ વાંધો નહીં. શેઠાણી તો ગરમ ગરમ ભજીયા, દહીંની ચટણી બનાવીને, પૂરીને, કેરીનો રસ આપ્યો. શેઠ કે હારી જેટલી દેખાવડી છે એવી રસોઈ બનાવે. હવે બધું રૂટીનમાં ચાલતું. શેઠાણી કથા સાંભળવા જાય, લાજ કાઢે. હવેલીએ જાય, લાજ કાઢે. બધાય પૂછ્યું કેમ? એ કે મારા પિયરમાંથી મેં કીધું છે કે આપણી મર્યાદા નહીં ઓળંગવાની. શેઠને બદનામ ન કર્યા, પણ બધા સમજી ગયા કે શેઠે જ્યાં વર્તન કર્યું ને એ એમના ઘરને, એમના સ્ટેટસને શોભતું નહોતું. અને આવી પવિત્ર ધાર્મિક પત્ની મળી છે, એને માન ના આપે તો કાંઈ નહીં, પણ એનું અપમાન તો આવું ના જ થાય. હવે રોજ રૂટીન થઈ ગયું. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરસ શેઠાણી ઘૂંઘટમાં જ રહ્યા. હવે એકવાર એવું બન્યું કે વરસાદ આવ્યો બરાબર. નોકરને બેન હતા, એને પૂછ્યું શેઠાણી ક્યાં ગયા છે? એ કે ગામની ભાગોળે પાછળ કથા સાંભળવા ગયા છે. શેઠને ચિંતા થઈ કે જો નદી ભરપૂર હશે તો કેવી રીતે આવશે. એટલે રથ ને ઘોડો જોડ્યો કે તેડી આવું. એટલે ઓલું રથમાં ઉપર હોય ને તો છત્રી લીધી કે શેઠાણી પલળી ન જાય. ગયા. હવે પૂછ્યું, ઈ કે ભાઈ કથા કેમ બેઠી છે? ઈ કે નદી ને સામે પાર નથી, આ ઓલું આંબાવાડિયું છે ને ન્યા. શેઠ આવ્યા, છેલ્લે બેઠા, કોઈ દેખાય એમને. હવે કથામાં બાળ લીલા ચાલતી હતી ઠાકોરજીની. માખણ ચોરી લીલા ને પનિહારી લીલા ને ગોપીઓ ઉરાળના દેવા આવે ને યશોદા મૈયા લાલા ને ખીજાતા હોય, ઠાકોરજી મટકી ફોડતા, આ બધી લીલા. હવે શેઠ આવ્યા હતા શેઠાણી તેડવા. શેઠાણી તો હાવ આગળ બેઠા હતા. પેલા આવી ખુરશી મોબાઈલ કે ફોન ક્યાં હતા, અને એવા તન્મય હતા. શેઠ કે હવે લઈને જ જાઓ ને વરસાદ કે મારું કામ. કથામાં ઠાકોરજીની લીલામાં એવા તન્મય થઈ ગયા કે 4 કલાકે પૂરી થઈને વિરામ આપ્યો. એટલે બાજુવાળાને કે આખા પાછું બંધ કર્યું. ઈ કે હવે વિરામ, આવું કાલે. ઈ કે કા આટલી વારમાં પૂરી કરી? ઈ કે 4 કલાક થી આટલી વાર ક્યાં થઈ? અરે ઈ કે આવી કથા, આવી ઠાકોરજીની લીલા. આ પૈસા કમાવામાં કોઈ દી આવો આનંદ નથી આવ્યો. આ તો કોઈ જુદી જ મને અનુભૂતિ થાય છે. હવે બીજે દિવસે શેઠાણી નીકળ્યા, પાછળ આવીને પાછળ બેસી ગયા. હવે ધીમે ધીમે પેલા શેઠાણી ની સરાહના કરે, ખુશામત કરે, ભૂલ થઈ ગઈ માફી આપી દો, ગામમાં બધાને ભેગા કરવું, એની હાજરી માફી. શેઠાણી કાંઈ બોલે નહીં, ઘૂંઘટ આમ પકડીને બેસે બસ. આમ કરતા 2 વર્ષ થયા હતા. હવે કથા 8 7 દિવસ સાંભળી. હવે શેઠાણીને સામું જોવાનું બંધ કરી દીધું.
એ જે લીલા સાંભળી હોય ને પ્રભુની, એમાં તન્મય રહેવા માંડ્યા. આ ગોકુળ ખરેખર આવું હશે. આ નંદ બાવાની ડેલી ને યશોદાજીનું વાલ ને આ સાવરા સાવરા ઠાકોરજી ને વાંકડિયા વાળ ને પેટમાં બંસરી ખોસી હોય ને ગાયોના પૂંછડા લઈને ચાલવાનું શીખતા હોય ને આવા ઠાકોરજી હવે ધંધો ભૂલી ગયા. હવે પેઢી હતી એટલે એ તો ચાલવાની છે, જ્યાં કથા હોય ત્યાં પહોંચી જાય. હવે શેઠાણી આગળ એને ખબર નહીં, શેઠ પાછળ ઓલું પન્યું હોય ને માથે આમ ઓઢીને બેસે એટલે કોઈને ખબર ન પડે. હવે એના ગામથી કલાકના રસ્તે વૃંદાવનના સંત આવ્યા. એટલે સમાચાર આવ્યા કે વ્રજવાસાબા ઠાકોરજીની ને સામનીજીની બધી લીલાઓ કહેવાના છે. મનમાં થાય સામનીજી એટલે શું? શેઠાણીને પૂછે તો એ તો જવાબ જ ન આપે. એટલે જે ભાઈ ઓલા દોડતા ઉઘાડા પગે આવ્યા હતા એના ઘરે સંતો આવ્યા ત્યારે એને પૂછ્યું. ઈ કે છગન બાપા સામની જે ઈ કે રાધાજી, ઈ કે બાજુના ગામમાં કાલથી કથા ચાલુ થાય છે. ઈ કે શેઠ કોઈને કીધું નહીં. શેઠાણી સવારે બધી તૈયારી કરી લીધી. હવે શેઠને કહેતા નહોતા કે તમે ગાડી આપો. બધા ગાડામાં જાતા હોય, શેઠાણી ભેગા જાય. પૂછે કેમ અમારી ભેગા હોય? ઈ કે ગાડામાં જે મજા આવે છે ને ગાડીમાં નથી આવતી, મને બહુ ગમે છે. ઘરને ક્યાંય ઉઘાડું નતું પાડ્યું, શેઠને ઉઘાડું ના પાડ્યા. હવે ત્યાં ગયા. હવે રસિયા હોળીના દિવસો અને જે રમઝટ જામી કે આખા વાતાવરણ ફરી ગયું, પગ થીરકે બધાયના. હવે શેઠને ભાન ન જો, આગળ આવીને જે ડાન્સ કરે, નૃત્ય કરે ને અને નાચે ને. પેલાના શેઠિયા હતા ને એ ધોતી, ઉપર જબ્બો, ખમીસ અને ઉપર કોટી અને સફેદ ટોપી. આપણા બાપુજી કરતા, મારા બાપુજી કરતા. ક્યાં ટોપી ઉડી ગઈ, ક્યાં બંડી ઉડી ગઈ અને શેઠ દેહાનું ભાન ભૂલી ગયા. હવે શેઠાની તો ઘૂંઘટમાં જ સાંભળતા હતા. હવે બધાએ કીધું અરે જુઓ 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 આ શેઠ આપણા ગામના જુઓ. આમ કરીને જોયું તો શેઠ, અરે આ શેઠ છે જેને સંતો એકવાર આવી રીતે સંતોને કાઢી મૂક્યા હતા. આ નાટક કરે છે કે હકીકત છે? એને બાજુવાળાને પૂછ્યું. એ કે રોજ આવે? એ કે રોજ આવે છે. હવે એ દિવસે પૂર્ણાહુતિ હતી એટલે કથાકાર પાસે આવ્યા. એ કે હવે કથા સવાર કેટલા વાગે? એ કે હવે પૂર્ણાહુતિ, હવે નહીં, હવે બીજે ગામ જવાનું જ્યાં કોઈ લખાવે ત્યાં. મારા કાલથી અમારા ગામમાં કથા કયો શેઠે, એમ થોડી કથા થાય, આમાં તો મંડપ બંધાવવા પડે ને, આ બ્રાહ્મણો ને પાટલા ને ભાગવત ને પૂજા ને વિધિ ને બધું થઈ એક દિવસ. મહારાજ કે વિચાર, ઈ કે ના વિચારીને નહીં, કાલથી આપણા ગામમાં જ આવી જાઓ. ઈ કે આ બધું મારા પર છોડ દો. તાબડતોબ આવ્યા. પૈસો હોય ત્યાં બધું થઈ જાય. બધાને કીધું સવારે 8:30, પેલા કથાઓ છે ને 2 ટાઈમ થતી, ઘણી જગ્યાએ 8 થી 12, ઘણી જગ્યાએ 9 થી 12 અને બપોર 3 થી 6. અમારા લાલ બહાદુર શાસ્ત્રી મેદાનમાં રાજકોટમાં કથા થતી તો 2 ટાઈમ ની જ હોય. અને પેલા આવા પાણીની બોટલો નહોતી અને ગામડેથી બધી પ્રજા વૈષ્ણવ આવે તો સવારની સ્કૂલ હોય ને એટલે મારી બા બપોરે બધા એ પ્રસાદ લીધો હોય ને એટલે અમને ઓલા
માટીના ઘડા હોય એના ઉપર ઓલું ગૂંથેલું હોય અને લોટો આપે પિત્તળનો, સ્ટીલ ને બિલ ને ન હાલે. એ અમારે માથે ઈંડોણી મૂકીને લઈ જવાનું. બપોરે બધા જમ્યા હોય, પ્રસાદ લીધો હોય એટલે 3 થી 6 તમે પાણી જલ ફેરવે જ રાખો, એટલી લોકોને તરસ લાગે. એટલે 2 ટાઈમની કથા. ઘણા વૈષ્ણવ તો ચા પાણીની વ્યવસ્થા કરે. હવે મહારાજે કીધું આ ટાઈમ, આ પળ, આ ક્ષણ, આ ઘડી, આ નક્ષત્ર, આ તિથિ, આ વાર અને આ તારીખ તમારાથી થશે તો ઉત્તમ મુહૂર્ત છે, એ મારા થઈ જશે. હવે જો ને લગ્ન લાગી હતી, બધું તૈયાર, આખી રાત દોડાદોડી કરી. સવારે 5 વાગે આવ્યા. શેઠાણી રાહ જોતા હતા. કથામાં શેઠાણી આવ્યા. અરે શેઠ ઘૂંઘટ ખોલ નાખ્યો હતો. શેઠે સામું ન જોયું, એને ટાઈમ નહોતો. એનું મગજ શેમાં હતું? હા હા હા, આજથી ને પાછી ઠાકોરજીની લીલાઓ, ભાગવત આખું વંચાશે, આજે મને બધી લીલાઓ આજથી જાણવા મળશે. અરે ગોકુળનો કાનુડો મને પ્રેમ કરે છે, મને હવે ખબર પડી. ગોકુળના કાનુડાએ મારા ઉપર બહુ કૃપા કરી. આ મહારાજની કથાની અંદર તો રસથી રેલમ છેલ છે. એના વિચારમાં અંદર શેઠાણી કે અરે અંદર ગયા. 5 વાગે સવારે શેઠ આવ્યા. અત્યાર સુધી શેઠે સામું ન જોયું કે એને ઘૂંઘટ ખોલ્યો છે. એ કે આ આપણા ગામમાં કથા કેવડાવે છે, કરીએ છીએ એમને કથા કેવડાવે છે, એટલે એની વ્યવસ્થામાં પડ્યો છે. શેઠાણી સમજી ગયા કે શેઠ સિવાય બીજું કોઈ. શેઠાણીએ કીધું જુઓ, મેં ઘૂંઘટ ખોલી દીધો છે. મેં જેના માટે ઘૂંઘટ ધારણ કર્યો હતો ને, એ હવે ઘૂંઘટમાં રહેવું પડે એવા મારા સ્વામી નથી. લૌકિક સ્વામી તમે છે, પણ અલૌકિક સ્વામી તમારા ઠાકોરજી છે. હવે હું જિંદગીથી બહુ રાજી છું. હવે મને જિંદગીમાં કોઈ ગિલેસ શીખવા નથી. બસ હવે મને બધું મળી ગયું. ત્યારે શેઠે સામે જોયા વિના કીધું, શેઠાણી આ કથા આપણે નિમિત્ત બન્યા છે, કરાવે છે તમારા ઠાકોરજી. મહારાજ પુષ્ટિ માર્ગીય કથા કહે છે અને વારંવાર કહે છે કે ભગવદીઓનો સંગ કરો. ભગવદીઓ દ્વારા ભગવાન મળશે, ભગવાન દ્વારા ભગવાન નહીં મળે. અને દયારામભાઈની એક તું કાયમ સરસ કે છે, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. શેઠાણી તમારા સંગનો રંગ લાગી ગયો.